હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ ભૂમિર સર. પ્લીઝ મારી ચેનલ ભૂમિર સર એને સબસ્ક્રાઈબ કરો અને સ્ટાન્ડર્ડ 9th 10th 11th 12th ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંનેના ગુજરાતી સંસ્કૃત અને એસએસ ત્રણેય સબ્જેક્ટના વિડીયોઝ તમે જોઈ શકશો. ઓકે, આ ચેનલ પબ્લિકલી છે, જેમાં કોઈ બીજા કન્ટેન્ટ્સ નથી, ઓનલી એજ્યુકેશન રિલેટેડ છે. સો પ્લીઝ દરેક જણ આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહો અને નવા નવા વિડીયોઝ તમે જોઈ શકશો. તમારા બાળકોને અથવા તો ફ્રેન્ડ સર્કલમાં કોઈ પણ હોય એને પણ તમે આ વિડીયોઝ બતાવી શકશો. ઓકે, સો થેન્ક યુ ફોર ધીસ કોઓપરેશન. ઓકે, બાય. એસએસ ચેપ્ટર નંબર 16, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ. આર્થિક ઉદારીકરણ 1947માં જ્યારે આપણે આઝાદ થયા ત્યારે સરકારે પ્લાનિંગ કરવાનું નક્કી કર્યું, આયોજન, જેનાથી ઝડપી આર્થિક વિકાસ થાય, ઝડપથી આપણી બધી નીતિઓ બને. પંચવર્ષીય યોજના, 5 વર્ષ માટેની યોજના અમલમાં મૂકી. નાણાકીય નીતિ, રાજકોષીય નીતિ અને ઔદ્યોગિક નીતિમાં ફેરફાર કર્યા, એટલે બદલાવ લાયા. ભૂતકાળમાં કરેલી ભૂલો સુધરે તો પ્રગતિ થાય, વિકાસ થાય. એના માટે 1991ની સાલ બેસ્ટ. 1991ની સાલમાં આપણા વડાપ્રધાન પીવી નરસિંહ રાવ એમણે આર્થિક ઉદારીકરણ માટે એ સમયના આપણા નાણામંત્રીને રિક્વેસ્ટ કરી. નાણામંત્રીએ એટલું સરસ આયોજન કર્યું, 3 પોઈન્ટ: ઉદારીકરણ, બીજું ખાનગીકરણ અને ત્રીજું વૈશ્વિકીકરણ. એ નાણામંત્રી જે આપણા હતા એ બહુ જાણીતા વ્યક્તિ છે, ડૉક્ટર મનમોહન સિંહ. ડૉક્ટર મનમોહન સિંહ એમણે આ આખી આયોજનની રીત તપાસી હતી. પહેલામાં પહેલું કર્યું આર્થિક ઉદારીકરણ. ઉદારીકરણનો મતલબ શું? જેના પર સરકારનો કાબુ કે અંકુશ હોય, કંટ્રોલ હોય, એ કાબુ કે અંકુશને છોડી દઈ એના બદલે ખાનગી કંપનીઓને એની જવાબદારી સોંપવી, પ્રાઇવેટ કંપનીઓને એની જવાબદારી આપવી. આ કાર્ય એ લોકોએ કર્યું. સાથે સાથે પોતે કરેલી ભૂતકાળની ભૂલો પણ સુધારી. બધી જ જવાબદારી સરકાર એકલી પોતાના માથે રાખે એના કરતાં ભલે ને પ્રાઇવેટ કંપનીઓને આપીને કામ કરાવે, એ ઝડપથી કામ કરે તો એનો લાભ મળે. એટલા માટે 18 ઉદ્યોગો પહેલા સાહસમાં હતા, ગવર્મેન્ટ અને પ્રાઇવેટ. બધા જ ગવર્મેન્ટે રિલીઝ કરી દીધા. ખાલી 3 ઉદ્યોગ: સંરક્ષણ, રેલવે. સંરક્ષણ એટલે ડિફેન્સ, આર્મી, એના શસ્ત્ર સરંજામ, એ વસ્તુ. બીજું રેલવે અને ત્રીજું ન્યુક્લિયર પાવર, અણુ ક્ષેત્ર, કોઈ બોમ્બ ના બનાવી દે એટલે. આ 3 જ વસ્તુ પોતાના હાથમાં રાખી, બાકી બધું જ પ્રાઇવેટને આપી દીધું. અને પ્રાઇવેટમાં ઉદ્યોગની જે નોંધણી કરાવવાની હોય એ ફરજિયાત નોંધણી રાખી નહીં. ફરજિયાત નહીં, કમ્પલસરી નોંધણી નહીં. એની જોડે પર્યાવરણમાં જોખમ ના હોય, પ્રદૂષણ ના ફેલાવે એવા ઉદ્યોગોને પણ પરવાનગી આપી કે આવા ઉદ્યોગો ના હોય એટલે ચલાવી શકો છો તમે તમારી મરજીથી. બીજું, આના ફાયદા જે લાસ્ટ ટાઈમ જોયા હતા: ઉત્પાદન વધે, વિદેશ વેપાર વધે, વિદેશી હુંડિયામણ વધે. આ બધા લાભ. ગેરલાભ પણ હતા કે સરકારનો કાબુ ના રહે ને એટલે પછી એક વ્યક્તિની મોનોપોલી થઈ જાય અને પછી ભાવ તો જે મન ભાવે એ લે, પબ્લિકને લૂંટાવાનું થાય. બીજું, ઉદ્યોગો જ બોલ્યો ક્યારનો. ક્યાંય ખેતીનું નામ દીધું ને? તો ઉદ્યોગો વિકસ્યા પણ ખેતી પછાત. ઉદ્યોગો ખાશો એ તો પોસિબલ નથી ને. એટલે ખેતીમાંથી આપણે ખાવાનું અનાજ જોઈશે. ખેતી ઉત્પાદન ઘટ્યું, આવકની અસમાનતા એ પણ વધી. એક વર્ગની આવક બહુ જ વધી, બીજા વર્ગની આવક કંઈ ના વધી, એઝ ઇટ ઇઝ રહી. એટલે એક ધનિકનો ધનિક બન્યો અને બીજો ગરીબનો ગરીબ રહ્યો. આવી રીતે આ પરિસ્થિતિનું સર્જન પણ એમાં થયું. ત્યારબાદ છે કે ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન, જેમાં ગવર્મેન્ટ પોતાને હસ્તક રહેલી કંપનીઓ પ્રાઇવેટ કંપનીને ચલાવવા માટે આપે. 2 રીતે: ક્યાં તો સરકાર પોતે પૈસાનું રોકાણ કરી માલિકી પોતાની પાસે રાખે અને કામ કરવાની જવાબદારી પ્રાઇવેટને આપે, ક્યાં તો
કોઈ કંપનીને માલિકી આપી એની પાસેથી પૈસા લઈને પોતે કામ કરે, બેમાંથી એક. જેમ કે બીએસએનએલમાં સરકારની માલિકી, કામ પ્રાઇવેટ કંપનીઓ કરે છે. નેટવર્ક આ તે બધું બનાવવાની જવાબદારી પ્રાઇવેટ કંપનીઓની છે. એટલે બીએસએનએલ જે છે એ પ્રાઇવેટ કંપની સરકારની અંડરમાં કામ કરે છે. સાથે આના પણ ફાયદા છે કે ઉત્પાદકીય એકમ વધે, મૂડીગત વપરાશ, રોકાણ આ બધું સરકાર એકલા હાથે કરે એના બદલે પ્રાઇવેટ કંપનીઓ સપોર્ટ હોય તો વધારે ઇન્વેસ્ટમેન્ટ પણ થાય, ઇન્વેસ્ટમેન્ટનો બેનિફિટ મળે. જો કે આનાથી ક્યારેક એવું બને કે મોટા ઉદ્યોગોને ફાયદો થાય પણ નાના ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ તૂટી જાય. હવે ત્રીજો મુદ્દો છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ કોને કહેવાય? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્ર અને વિશ્વના અર્થતંત્ર જોડે જોડવાની પ્રક્રિયા. આ વાક્ય એની વ્યાખ્યા સમાન છે. બરાબર. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર જોડે જોડવાની પ્રક્રિયા. જેનાથી આપણને શું ફાયદો થાય? તો ત્યાંની વસ્તુઓ મળે, પરદેશની સેવાઓ મળે, તેની ટેકનોલોજી મળે, ત્યાંના શ્રમ મહેનત કરનારા લોકોનો પ્રભાવ આપણા દેશમાં આવે. આપણા દેશમાંથી આ જ વસ્તુ બીજા દેશમાં પણ જાય. એટલે બે બાજુનો ફાયદો આપણને મળી શકે. હવે વૈશ્વિકીકરણથી મુખ્ય અમુક વસ્તુના સુધારા હાથ ધરવા પડ્યા. સુધારા એટલે પરિવર્તન, બદલાવ. આ સુધારા કેવી રીતે યાદ રાખી શકાય? બરાબર. તો એના માટેની એક શોર્ટકટ કી છે, ઇંગ્લિશમાં લખજો AMTS. AMTS જેમાં બે દેશ વચ્ચે વેપારના અવરોધનો અવરોધ, બે દેશ વચ્ચે બિઝનેસ કરવા માટે જે અવરોધરૂપ હોય એને દૂર કરવું, એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું કે બે દેશની મૂડી ટીક કરો એમ એની હેરફેર થઈ શકે. આપણા દેશમાંથી અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા હોય, પૈસા મોકલવા હોય તો આજે કેટલો સમય થાય ખબર છે? ફક્ત ને ફક્ત માત્ર 15 સેકન્ડ. 15 સેકન્ડમાં મારા ખાતામાંથી હું મારા રૂપિયા અમેરિકા કે ઓસ્ટ્રેલિયામાં રહેતા વ્યક્તિને મોકલી શકું. માત્ર એ નહીં, વર્લ્ડના કોઈ પણ દેશમાં કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિને હું પૈસા પહોંચાડી શકું. આજે એટલું ફાસ્ટ વર્ક થઈ ગયું છે. ત્રીજું ટેકનોલોજી, ટીક કરો T. પહેલામાં અવરોધનો A, બીજામાં મૂડીનો M, ત્રીજામાં ટેકનોલોજીનો T. ટેકનોલોજીની હેરફેર, એના જે અવરોધ હોય, આપણા દેશની ટેકનિક બીજા દેશમાં જાય, બીજા દેશની ટેકનિક આપણા દેશમાં આવે. આ તો વર્ષોથી ચાલે છે. સોરી. તમને ખ્યાલ હશે કે આપણા દેશમાં કમ્પ્યુટર સોફ્ટવેરની ટેકનોલોજી વધી રહી છે, પણ મૂળ એ ટેકનોલોજી આવી ક્યાંથી? પરદેશથી ખરીદી, અમેરિકા. બરાબર. જે સોફ્ટવેર્સ છે એ મેક્સિમમ આપણે હાર્ડવેર નથી બોલ્યો, સોફ્ટવેર બોલ્યો. સોફ્ટવેર ટેકનોલોજી કહેવાય, હાર્ડવેર મશીનરીઝ કહેવાય, યંત્ર સામગ્રી. તો એ ટેકનોલોજી આપણને અમેરિકા તરફથી, જાપાન તરફથી મળી. ઇન્ડિયામાં ફર્સ્ટ 4G એ આપણી પાસે જાપાને આપેલું છે, કારણ કે જાપાન પાસે તો અત્યારે 7G સુધીની સિસ્ટમ છે. એટલે એને પેલું ના, આપણે 2G કે 3G નો ફોન હોય તો એ તો આપણે પડ્યો જ રહ્યો હોય, એટલે આપણે કોઈને આપી દઈએ કે લઈ જાય, મારે કંઈ વાપરવાની. એવી રીતે જાપાને 4G ટેકનોલોજી આપણને એની પાસે પડેલી સ્પેન્ડમાંથી, એક્સ્ટ્રામાંથી આપી છે. જેના માટે થેન્ક ટુ મોદી સરકાર. એ ગયો અને આ સિસ્ટમ લાવ્યો. જાપાન જઈને ધંધો કરી આવ્યો અને મફતમાં ગિફ્ટમાં લેતો આવ્યો 4G. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે શ્રમ, ટીક કરો શ્રમ, S ફોર શ્રમ. બરાબર. A અવરોધ, B એટલે M મૂડી, T ટેકનોલોજી અને S એટલે શ્રમ. શ્રમની હેરફેરનો મતલબ શું? આપણા દેશમાંથી શ્રમિકો, મહેનત કરનારા લોકો
મજૂરિયાઓ બીજા દેશમાં જાય છે. મોટા ભાગના ભારતમાંથી સારામાં સારી નોકરી ધંધો હોય એ છોડી અને અમેરિકા જવાનો ક્રેઝ, પરદેશ જવાનો ક્રેઝ રાખે છે. એ લોકો ત્યાં જઈને કે તરત તમને બોસ કે ઓફિસમાં મેનેજર કે એવી કોઈ પોસ્ટ નથી મળતી. પહેલાં તો પટ્ટાવાળાનું જ કામ કરવું પડે છે. અહીંયાના ડોક્ટર ત્યાં વેટરનું કામ કરતા હતા. તો શું ઇજ્જત રહી આમાં? પણ બસ એક ક્રેઝ. અહીંના મજૂરિયાઓ ત્યાં જાય અને એવી મજૂરી કરે. અહીંયા તો આપણે સન્ડે આરામ કરીએ, ત્યાં તો સેટરડે સન્ડે ડબલ પગાર મળે, એટલે ત્યાં તો સેટરડે સન્ડે જોબ કરે. ટૂંકમાં કૂતરા જેવી જિંદગી જીવવાની, કોઈ ફેસ્ટિવલ મનાવવાના નહીં. લાઈફ તમારી એમ કહેવાય ને કે એકદમ ખરાબ થઈ જાય. કોઈ સામાજિક જીવન નહીં. માનો કે ભૂલથી કોઈ સોમવારે મરી ગયું તો એના અંતિમ સંસ્કાર એ તો રવિવારે જ થાય. રવિવારે રજા હોય ને ત્યારે જ કરી શકાય. અંતિમ સંસ્કાર ના કરે, ફોન કરી દે કે અહીંયા એક માણસ મરી ગયો છે, એની ડેડ બોડી લઈ જાઓ, અને પછી એ લોકો સ્ટોર રૂમમાં મૂકી દે. આ છે અમેરિકાની સાચી હકીકત. આપણા ઇન્ડિયન્સને પણ આવું જ કરવું પડે છે, કારણ કે એ લોકો માટે કોઈ રોજ નવરું નથી હોતું. ત્યાં એમને એક દિવસની રજા નથી પડાતી. મજૂરી પણ શોખ છે લોકોને, પૈસા કમાવા મળે છે ને. પણ અલ્યા 25 વર્ષનો માણસ જાય, 50 વર્ષે ત્યાં પૈસા કમાઈને ઇન્ડિયામાં પાછો આવે, હવે ટાંટિયા જ ચાલતા ના હોય 50 વર્ષે એના, પછી શું એન્જોય કરવાનો હોય પૈસાને? એના કરતાં જેટલું કમાઈએ ભારતમાં એનાથી ખુશ. એટલી વસ્તુથી આપણને આનંદ, એન્જોય. અને એનાથી આગળ વધીએ, વૈશ્વિકીકરણની અસર. તો ભારતના અર્થતંત્ર ઉપર મિશ્ર અસર પડી છે. સારી પણ પડી છે, ખરાબ પણ પડી છે. લાભ અને ગેરલાભ બંને થયા. જેમ કે વૈશ્વિકીકરણથી વિદેશી મૂડીરોકાણ, આજે અમેરિકામાં બેઠેલો વ્યક્તિ ભારતના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકે? હા. ભારતની કોઈ કંપની એની અંદર ઇન્વેસ્ટ કરી શકે? હા. આ સરળ થઈ ગયું, બેનિફિટ. બીજું, વિકસિત દેશમાં ઉત્પન્ન થતી વસ્તુ આપણને સરળતાથી મળે. વિકસિત એટલે અમેરિકા, જાપાન જેવા દેશો. એ દેશોમાં ઉત્પન્ન થતી ચીજ વસ્તુઓ આપણે ઢગલો પ્રમાણમાં લાવી શકીએ. એટલે એ હજુ સમયગાળો બાકી છે. એ સમયગાળો હજુ વાર છે. હજુ 4G ટેકનોલોજી ચાલે છે, 5G આવવાની તૈયારીમાં છે. હજુ 2, 4, 5 વર્ષ થશે ત્યારે એ 7G સુધી પહોંચીશું. અને ભારતમાં વૈશ્વિકીકરણને પરિણામે વિકાસશીલ દેશોનો આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ કોમ્પિટિશન, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, એમાં ટકી રહેવા માટે આપણને એક શક્તિ મળે છે, ફોર્સ મળે છે, ઇમ્પિટસ મળે છે. છતાં પણ આ બધું કરવા છતાં ગેરલાભ તો છે જ. મોટામાં મોટો ગેરલાભ એ દેશમાં જે ગરીબી અને બેરોજગારી છે ને એ વધે છે. કારણ ટેકનોલોજી આવી ગઈ. ટેકનોલોજી આવ્યા પછી તમે ખેતીમાં ટ્રેક્ટરના બદલે જાતે હળ ખેડવા જશો? નહીં જાઓ. અને એના કારણે એ વસ્તુનું નુકસાન આપણને થવાનું જ છે ફ્યુચરમાં. બીજું, ગરીબી બેરોજગારી એની સમસ્યા હલ ન થઈ શકી. બીજી વસ્તુ કે નિકાસ વૃદ્ધિ. આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે નિકાસ કરવી છે, વેચાણ કરવું છે, તો વેચાણનો લાભ એ પણ નહીં મળે. વેચાણનો લાભ પણ આપણને નહીં મળે. બરાબર? કારણ આપણે જેટલી વસ્તુ વેચવા ઈચ્છતા હોઈએ, જેટલી વસ્તુ આપણા દેશમાં વધી હોય એ જ વેચીએ. પણ આપણા દેશની વસ્તી જેટલી વધી છે કે આપણે જ પોતે ખાઈ જઈએ છીએ. હમ સબ 135 કરોડ ખાવદરા, અનાજ જેટલું ઉત્પન્ન થયું એમાંથી મોટા ભાગનું આપણે જ સાફ કરી જઈએ. તો પરદેશમાં શું વેચવાના? એટલે પરદેશમાં એ વસ્તુનું વેચાણ શક્ય ઓછું બને છે, એટલે લાભ નથી મળતો. ત્રીજું, મોટા ઉદ્યોગોને લાભ મળે છે, પણ જે નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો છે, આ તો આપણા દેશમાં વર્ષો પહેલા પણ હતા. અંગ્રેજોના સમયમાં ખબર છે, અંગ્રેજોએ પેલી યોજના લાયા હતા, સહાયકારી યોજના, જેમાં કુટીર ઉદ્યોગોનો ખાત્મો કરી નાખ્યો હતો. અને ડેલાઉસીએ તો ટોટલી બધા ઉદ્યોગો બંધ કરીને મોટી ઇન્ડસ્ટ્રી સ્થાપવાની વાત કરી. આજે એક મોટી ઇન્ડસ્ટ્રીમાં તમને ખબર છે કેટલા લોકોને કામ મળે? એક મોટી ઇન્ડસ્ટ્રી બનાવો તો ઓછામાં ઓછા 4000 લોકોને કામ મળે. અને એનું ઉત્પાદન કેટલું થાય? ઓછામાં ઓછું 40000 લોકો કરે એટલું ઉત્પાદન કરી શકાય. બાકીના 36000
એ તો બેકાર ને. આપણે આ નથી વિચારતા. ઉત્પાદન વધ્યું ઇન્ડસ્ટ્રીનું, તો જે ગૃહ ઉદ્યોગનું ઉત્પાદન હતું, જે 40,000 લોકોને કામ આપતું હતું, 4,000 ને પેલામાં નોકરી મળી ગઈ, બરાબર, પણ બાકીના 36,000 શું? એ લોકોને કામ ધંધો ક્યાંથી લાવવાનો? ખાવા રોટલા જોઈશે કે નહીં? ઉત્પાદન તો જોઈશે કે નહીં? આવક તો જોઈશે કે નહીં? તો આ બધી વસ્તુ ત્યાં નડે છે. સાથે હવેનો ટોપિક, જો કોઈ સર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO વિશ્વ વેપાર સંગઠનમાંથી એક પણ સવાલ ના પૂછે ને, ઓબ્જેક્ટિવ 2 માર્કનો, 3 માર્કનો કે 4 માર્કનો, તો એ પેપરને અમે બધા થર્ડ ક્લાસ કહીએ. આ વિશ્વ વેપાર સંગઠન વેરી મોસ્ટ IMP 4 માર્કનો પ્રશ્ન, VMIMP 4 માર્ક, 4 માર્કનો આ બહુ જ અગત્યનો પ્રશ્ન. સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે કે યુનાઇટેડ નેશન્સ, જેના દ્વારા 1 જાન્યુઆરી 1995 થી આંતરરાષ્ટ્રીય વેપાર માટે આ સંસ્થા શરૂ કરી, જેનું વડુ મથક સ્વિટ્ઝરલેન્ડ એના જીનીવા. તો આમાં 2 ઓબ્જેક્ટિવ આવ્યા. 1 જાન્યુઆરી 1995 પહેલો ઓબ્જેક્ટિવ, અને બીજો સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. એકવાર જવું છે આ જગ્યાએ, બહુ અગત્યની જગ્યા છે. સ્વિટ્ઝરલેન્ડ વર્લ્ડમાં એક ફરવાલાયક દેશમાંનો સૌથી બેસ્ટ દેશ છે, અને જીનીવા એની સિસ્ટમ પણ બહુ સરસ છે. ઇન્ડિયામાં તો આપણે કદાચ 100 વર્ષ પછી કદાચ આવી ટેકનોલોજી હોય, કદાચ કહું છું, એ પણ શ્યોર નહીં. ત્યાં ઘણી સરસ સિસ્ટમ છે. પણ આ સંસ્થા સ્થાપી કેમ? ટ્રેડ એટલે વેપાર, બિઝનેસ. ટ્રેડ કરવા માટે, વેપાર કરવા માટે, ધંધો કરવા માટે. આપણી વસ્તુ બીજા દેશમાં જાય, બીજા દેશને વેચીએ, બીજા દેશની વસ્તુ આપણા દેશમાં આવે, આપણા દેશવાસીઓ એ વસ્તુને વાપરે. તમને લોકોને ખબર હોય તો એક ખાટું ફળ આવે છે, કીવી. તો એ ન્યુઝીલેન્ડ એમાં ઉગનારું ફળ છે. ઇન્ડિયામાં ક્યાંય નથી ઉગતું કીવી. કીવી એ ન્યુઝીલેન્ડથી આપણા દેશમાં આયાત કરીએ છીએ. અને આપણા દેશમાં ઉગતા કાશ્મીરના સફરજન, જે આરબ દેશો છે કે બીજા બધા દેશો જે ગરમ છે, એ બધા દેશોને આપણે વેચાણ કરીએ છીએ. આપણા દેશમાં સ્પાઇસીસ, મરી મસાલા, એમાં તો બરબાદ થયા હતા. એ જ મરી મસાલા લેવા વાસ્કો દ ગામા ઇન્ડિયામાં આવ્યો હતો ને, અને વાસ્કો દ ગામાએ શોધ્યા પછી આખા વિશ્વના લોકો અહીંયા આવ્યા, અને એમાં અંગ્રેજો ગુલામ બની ગયા. તો એ મરી મસાલા પણ વર્લ્ડમાં હાઈએસ્ટ ઇન્ડિયામાં થાય છે. તજ, લવિંગ, મરી, ઇલાયચી, જાયફળ, આ બધી જ વસ્તુ એનું વર્લ્ડ માર્કેટ એટલે આખા વિશ્વને ઇન્ડિયા એકલું પૂરું પાડે છે. એવું કહી શકાય, આખા વર્લ્ડનું 80% મરી મસાલા આપણા ત્યાં થાય છે. ઇવન દો સ્પાઇસીસ, મસાલાઓ જે આપણે હળદર, આદુ, હળદર, સૂંઠ, ગંઠોડા, આ બધા જે પાવડર્સ છે એ પણ આપણા કન્ટ્રીમાં વધારે થાય છે. તો મુખવાસ તરીકે વપરાતી વરિયાળી આપણા ગુજરાતમાં સરસ થાય છે. આવી ઘણી બધી વસ્તુ છે જે વર્લ્ડને આપણે આપીએ છીએ. પણ ગુજરાતના એક પણ વિસ્તારમાં સફરજન ઉગવાનો કોઈ ચાન્સ નથી, છતાં આપણે સફરજન ખાઈએ છીએ. ક્યાંથી આવ્યા? તો બીજા દેશમાંથી, બીજા રાજ્યમાંથી. ગ્રીન કલરના, યલો કલરના, લાલ કલરના, લાલ એટલે એકદમ બ્લડ જેવા રંગના, આ બધા સફરજન પરદેશમાંથી આયાત થઈને આવે છે, જેના કારણે એની કોસ્ટિંગ વધારે હોય છે. હવે આ સંસ્થા સ્થાપવા પાછળનો ધ્યેય એક જ હતો કે બિઝનેસ વધે. તો જુઓ, એના ધ્યેય આપ્યા છે 4-5. વિશ્વના દેશોના વેપારના અવરોધ દૂર કરવા. 2 દેશો વચ્ચે જે કદાચ કંઈક તકલીફ આવતી હોય તો એને દૂર કરવી. વિદેશ વેપાર માટે આપણા દેશના ઉદ્યોગોનું સંરક્ષણ દૂર કરવું. એટલે કેવું? પહેલાં એવું હતું કે આપણા દેશની કંપની હોય ને તો જ એ વ્યવસાય ચલાવી શકે. પરદેશની કંપનીએ પણ આપણા ત્યાં જો બિઝનેસ કરવો હોય તો આપણી કંપની જોડે ટાઈઅપ કરવું ને કરવું જ પડે. બરાબર? તમને કદાચ ખ્યાલ હોય તો કાર, જેમાં મારુતિ, એકચ્યુઅલમાં મારુતિની મશીનરી જે હતી ને એ મારુતિએ પોતે બનાવી જ નથી. એની જે મશીનરી છે એ મશીનરી બનાવવાનું કામ એક જાપાનીઝ કંપની સુઝુકીએ બનાવી હતી. સુઝુકી, એણે મારુતિ જોડે ટાઈઅપ કરવું પડ્યું ઇન્ડિયામાં આપવા માટે.
એટલે એ સમયે આ ગાડીનું નામ બન્યું હતું મારુતિ સુઝુકી. જ્યારે હવે સુઝુકીનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો અને મારુતિને ટેકનિક ખબર પડી ગઈ એટલે હવે સુઝુકીને બાજુ મૂકી દીધી. હવે જે બી નામ આવે ગાડીનું એમાં મારુતિ જ આવે છે ખાલી. મારુતિ એ ઇન્ડિયાની કંપની છે. પણ જો આવું કરીએ કે પરદેશની કંપની પોતાનું ના બનાવી શકે તો કોઈ કંપની અહીંયા આવે એ ખરી જોવાય ના આવે, તાકવાય ના આવે, આપણને શું કરીએ છીએ આપણે? એટલે પછી સરકારે નિયમ બદલ્યો કે કોઈ પ્રાઇવેટ કંપની પોતાના આપણા દેશમાં કોઈ પ્રાઇવેટ કંપની ઇન્ડિયાની કંપનીની હેલ્પ વગર પોતાનું બિઝનેસ સ્ટાર્ટ કરી શકશે, કમાણી પોતાના કન્ટ્રીમાં લઈ જઈ શકશે. હા, એના પર ટેક્સ અમુક ભરવો પડશે. અહીંયા એ કંપનીએ જો પોતાનું એસ્ટાબ્લિશ કરવું હોય તો એણે અમુક રકમની ડિપોઝિટ ભરવી પડશે. જેમ કે અમુક નિયમ મુજબ 10 કે 20,000 કરોડ એ લોકોએ સરકારને ડિપોઝિટ તરીકે આપવા પડે. જ્યારે કંપની બંધ થાય અથવા ઇન્ડિયામાં તેનું કામ પૂરું થઈ જાય ત્યારે એ કંપનીને 20,000 કરોડ પાછા આપી દેવામાં આવે. આવી 20,000 કરોડ આપીને આપણા દેશમાં કોઈ કંપની આવે ખરી? આવી જ એક મોટામાં મોટી કંપની ઇન્ડિયામાં છે જેનું નામ છે વોડાફોન. વોડાફોન એ ભારતની કંપની નથી. BSNL, જીઓ, આઈડિયા આપણી કંપનીઓ છે. એરટેલ અને વોડાફોન એ બહારના દેશની, એટલે કે એ કંપનીઓ દ્વારા આપણે જે વાપરતા હોઈએ નેટ કે જે બી રૂપિયાના ભરતા હોઈએ એ કંપનીઓ જેના રૂપિયા આપણે ભરતા હોઈએ છીએ એ બધા રૂપિયા આપણા દેશની બહાર પરદેશમાં જાય છે. આપણા રૂપિયા બીજા દેશમાં વહન થઈ જાય છે. ઓકે, આગળ છે કે વિદેશ વેપાર માટે આપણા દેશના ઉદ્યોગોનું સંરક્ષણ આપણે બંધ કર્યું. અધરવાઇઝ આપણા દેશની જ કંપનીઓના ટાવરો હોત, BSNL છે કે જીઓ છે, આ જ કંપનીઓના હોત. ત્રીજું છે કે વૈશ્વિક વેપાર નીતિ અને આર્થિક નીતિ એનું સંકલન સાધવું. વિશ્વના વેપારની નીતિઓનું સંકલન કરવું, એનું સંકલન સાધવું, એકબીજા જોડે સહકાર આપવો. વિશ્વમાં ઉદ્ભવતા વેપારી ઝઘડા, બિઝનેસના કારણે જે ઝઘડા થાય એ ઝઘડા પણ સોલ્વ કરવાનો ટ્રાય કરવો. કારણ કે એ ઝઘડા પણ આંતરરાષ્ટ્રીય સ્તરે જો થાય ને તો ખરેખર આપણા જ બિઝનેસ ઉપર એની ખરાબ અસર પડે. તમને એવું લાગે છે કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય અને ભારત જીતી જાય તો ભારત ફાયદા મારે? ખોટી વાત. એટલો વખત આપણો કોઈ ધંધો જ ના થાય. દેર ઇઝ નો બિઝનેસ બિટવીન ટુ કન્ટ્રીઝ. નો, ઓલ ઓવર વર્લ્ડના બધા બિઝનેસ ઠપ થઈ જાય અને પછી બીજા દેશ જોડેનો બિઝનેસ આપણો બંધ થઈ ગયો હોય તો નુકસાન તો આપણને જ થયું. ભલે યુદ્ધ જીત્યા પછી ફાયદો શું? એટલે વિશ્વમાં આવા વેપારી ઝઘડા સોલ્વ કરવા માટે આ સંસ્થાએ અમુક કાર્ય કરવા પડશે. આ સંસ્થા અમુક કાર્યો કરે છે. બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરાર, જેના માટે જરૂરી માળખું પૂરું પાડે, તેના માટે જરૂરી માળખું આપે. વર્લ્ડ બિઝનેસ એના માટેનું જરૂરી માળખું તે પૂરું પાડે છે. વિશ્વ વેપાર સંગઠનના કાર્યો, જેમાં બહુરાષ્ટ્રીય વેપાર અને તેને લગતા કરાર માટે જે જરૂરી માળખું જોઈએ એના કરારનો અમલ કરવો અને કરાવવો જોઈએ. વિશ્વ વેપાર સંગઠન એ બહુરાષ્ટ્રીય વેપાર માટે કરેલી ચર્ચા, વિચારણા, વાટાઘાટ એના માટેની ફોરમ, મતલબ કે ચર્ચા કરવા માટેનું એક પ્લેસ છે. આ સંસ્થા એ જ્યાં ડિસ્કશન કરવામાં આવે એ જગ્યા છે. WTO વિશ્વ વેપાર સંગઠન ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વેપાર એને પ્રોત્સાહન પૂરું પાડે. અલગ અલગ દેશ જે પોતાની રાષ્ટ્રીય નીતિ એને અનુસરતા હોય તેનું અવલોકન કરે, એમાં જરૂરી સુધારા વધારા કરે. ભારતીય અર્થકારણ પર તેની અસર, ભારતના અર્થતંત્ર પર એની શું અસર પડે? તો ભારતીય અર્થકારણ પર તેની અસર. ભારત આ સંસ્થાના સ્થાપના કરીને ત્યારથી જ એનું મેમ્બર છે, એટલે આ સંસ્થાના સારા ખરાબ બંને પરિણામ મળે. પણ ભારત ઉપર સારી અસર થઈ છે. વિશ્વ વેપારમાં આપણો હિસ્સો 0.5%, અડધો ટકો હતો, જે અત્યારે વધી
અને ડબલ 1% પહોંચ્યો છે. વિશ્વ વેપારના સભ્યપદે રહેવાથી આપણા રેડીમેડ ગાર્મેન્ટ્સ, તૈયાર વસ્ત્ર આની નિકાસ વધી. WTO એના સભ્યપદે રહેવાથી ખેતીની પેદાશની નિકાસ પણ વધી, અને નિકાસ વધી એટલે આયાત જે કરીએ એનો જે ખર્ચ હોય એ સામસામે બાદ થઈ શકે છે, એ ઓછો થઈ જાય છે, અને વિદેશી હુંડિયામણ આપણી પાસે વધે છે. આમ વિશ્વ વેપાર સંગઠનમાં જોડાવવાથી ભારતને એના મેમ્બર હોવાને કારણે આ બધા લાભ તો મળશે જ, પણ એની જોડે જોડે ભારતે કેટલીક શરતનું પાલન કરવું પડશે, જેમ કે પોતાની આંતરમાળખાકીય સુવિધા, રોડ, રેલવે, પ્લેન, ટ્રેન, આ બધી સુવિધાઓ, પાણીની સુવિધા, હોટલોની અથવા તો વેપાર માટે બંદરોની સગવડ, ફોન જેવા સાધનો, સંદેશા વ્યવહારની સગવડ, આ બધું વધારવું પડશે. આ બધામાં વધારો કરવો પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડ કેટલી ઝડપથી વધારે છે અને વિકસિત દેશો ભારત પ્રત્યે કેટલા અંશે સહકારથી વર્તે છે, આ બાબત તેના પર આધારિત છે. વિકસિત દેશો ખરેખર ભારતને કેટલી ભીખ આપે છે, સાદી ભાષામાં તો આ જ કહેવાય. કેટલા પ્રમાણમાં આપણને સપોર્ટ કરે છે, કેટલા પ્રમાણમાં ભીખ આપે છે, આ જ વસ્તુ કહેવાય ટકાઉ વિકાસ. સુપોષિત વિકાસ 3 માર્ક. ટકાઉ વિકાસની વ્યાખ્યા: ભાવિ પેઢીની જરૂરિયાત, આવનારી ભવિષ્યની પેઢી એની જરૂરિયાત પૂરી કરવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના, મતલબ કે ભવિષ્યની પેઢીને કોઈ પણ પ્રકારની અછત ના થાય એવી રીતે આપણે અત્યારની વર્તમાન પેઢી સાધનો વાપરીએ, પેટ્રોલના બદલે CNG વાપરીએ, અથવા તો હજુ પણ એવી કોઈ શોધ કરીએ જેમાં સોલરનો યુઝ થતો હોય, તો ભવિષ્યની પેઢીને પેટ્રોલ તો મળી રહેશે. નહીતર આ બધું આવતા 100-150 વર્ષમાં તો ખતમ હશે જ નહીં, આખા વિશ્વમાં ક્યાં નહીં હોય, અને એનો કોઈ ઓપ્શન પણ નથી. માટે જ ટકાઉ વિકાસમાં પર્યાવરણ સંસાધનોની કાયમી જાળવણી એના પર ભાર મુકાયો. આમ જોવા જઈએ તો આ તો ભૂગોળનો મુદ્દો છે, અહીંયાથી ભૂગોળના પોઈન્ટ ચાલુ થાય છે. માનવ સૃષ્ટિની આસપાસ કુદરત અને માનવ સર્જિત આવરણ એટલે પર્યાવરણ ઉપર પડેલી ગંભીર અસર, પર્યાવરણ ઉપર કેટલીક માઠી ખરાબ અસર પડી, જેના આધારે કહી શકાય કે ટકાઉ વિકાસનો ખ્યાલ વિકસ્યો કે ભાઈ આવો કોઈ વિકાસ કરીએ કે જેમાં આપણે સંસાધનોને સાચવી શકીએ, કુદરતી પર્યાવરણને જાળવી શકીએ. વર્તમાન પેઢી જે સગવડો જેટલી ઝડપથી વિકાસ કરે છે, જેટલી સગવડ ભોગવે છે, એટલી જ ઝડપથી કુદરતી સંસાધન ખતમ થતા જાય છે. ભવિષ્યની પેઢીને આટલા બધા સંસાધન નહીં મળે, ક્યાંથી લાવશે? કુદરતી છે. પેટ્રોલ બનતા 25 કરોડ વર્ષ થાય છે, કોલસો બનતા 25 કરોડ વર્ષ થાય છે. ક્યાંથી 25 કરોડ વર્ષનું સાધન લાવવાના? શક્ય નથી, અને નહીં મળે ત્યારે આ બધી જ પેઢીઓનું જીવન અંધકારમય બની જશે. એ ના બને એના માટે આ ટકાઉ વિકાસ એનો ખ્યાલ વિકસ્યો છે. ટકાઉ વિકાસ, આર્થિક વિકાસ, એને કારણે કુદરતી સંસાધન ઘટે, તેની ગુણવત્તા ઓછી થાય. આ પરિસ્થિતિમાં પરિવર્તન પણ જરૂરી છે, જેમાં આજનો વિકાસ અને તેના કારણે પર્યાવરણ પર થતી તેની અસરો, એનો અભ્યાસ તે ખ્યાલ હેઠળ કરવામાં આવે છે. હવે પ્રાકૃતિક સંસાધન એના સંવર્ધનની વ્યૂહરચના. સવાલ પૂછાય, ઉપર લખી રાખો સવાલ: ટકાઉ વિકાસની વ્યૂહરચના. ટકાઉ વિકાસની વ્યૂહરચના, જેમાં તેનો પુનઃ ઉપયોગ, ફરીથી વપરાશ કરી શકીએ, જેને આપણે રિસાયકલ કહીએ છીએ. કાગળ હોય, પસ્તીમાં આપીએ તો પસ્તીવાળો શું કરતો હશે? ભણતો હશે? અરે ના, એને રિસાયકલ કરે છે. તેનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવા પ્રાકૃતિક સંસાધન, ખેતીલાયક જમીન, જંગલ, જળ સંપત્તિ, એની ગુણવત્તા જળવાય, ક્વોલિટી બગડે નહીં,
એ રીતે ઉપયોગ કરવો. પેટ્રોલ, કોલસો, ખનિજ તેલ જે એક જ વાર ઉપયોગમાં લઈ શકાય એનો બહુ જ સાવચેતીપૂર્વક સમજી વિચારીને ઉપયોગ કરવો. વાહન વ્યવહાર એનો ખર્ચો ઓછો થાય એ રીતે ઉદ્યોગનું સ્થાન નક્કી કરવું. અને ઉદ્યોગમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજી વાપરવી. ભલે આ શબ્દ તમે પહેલી વાર સાંભળ્યો હશે, પણ આનું ઇંગ્લિશ 100% સાંભળ્યું છે. ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી. તો એના પ્રયાસ પણ હાથ ધરવા. જે સાધન એક કરતાં વધારે ઉપયોગમાં લેવાય એનો મેક્સિમમ યુઝ કરવો. સિંચાઈ યોજના હોય તો એમાંથી વીજળી પણ ઉત્પન્ન થાય, પૂર નિયંત્રણ થાય, વાહન વ્યવહાર કરી શકાય, સિંચાઈ માટે પાણી આપી શકાય. આ બધા ઉપયોગ કરવા. પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ ના થાય અને ઔદ્યોગિક કચરાનો બિન આયોજિત પ્લાનિંગ વગર એનો નિકાલ ના થાય એના પર કાબૂ રાખવો. જો કેમિકલવાળું ઉદ્યોગોનું ગંદુ પાણી જો નદીમાં છોડવામાં આવે તો નદી બગડી, એનું પાણી પીવાલાયક રહે જ નહીં. અત્યારે ભારતમાં 70% નદીઓના પાણી પીવાલાયક નથી, એટલે પછી એના માટે આપણે બહુ મહેનત કરવી પડે. ઉત્પાદનના તમામ ક્ષેત્રમાં સૌર ઉર્જા, સોલર સેલ અને પવન ઉર્જા, વિન્ડ ફાર્મ એનો ઉપયોગ કરવો જોઈએ. છેલ્લો અને મોસ્ટ આઈએમપી સવાલ 3 માર્કનો, પર્યાવરણની સુરક્ષા માટેના પગલાં. મોસ્ટ આઈએમપી 3 માર્ક. પર્યાવરણની સુરક્ષા માટે ટીક કરો. સ્વીડન એના સ્ટોકહોમ ખાતે, સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં 1972માં પહેલી પૃથ્વી પરિષદ એનું આયોજન થયું. ઓબ્જેક્ટિવ તરીકે પૂછાય ક્યાં થયું હતું, કયા દેશમાં થયું હતું, ક્યારે થયું હતું અને શેનું આયોજન થયું હતું. સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં 1972માં પૃથ્વી પરિષદ, પૃથ્વીની રક્ષા કરવા માટે ભરાઈ. ત્યારબાદ તો વખતો વખત વૈશ્વિક ધોરણે અનેક સંમેલન, શિબિર યોજાઈ જેમાં પર્યાવરણની સુરક્ષાના પગલાં લેવાનું નક્કી કર્યું. ભારત પણ આ વૈશ્વિક પ્રયાસમાં સામેલ છે. પર્યાવરણ જાગૃતિ માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસ ચાલુ જ છે. જેમ કે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણ એની માહિતી પ્રગટ થાય. આપણા ભારતમાં સૌથી વધારે પ્રદૂષિત શહેર જેમાં પહેલા નંબર ઉપર દિલ્હી છે, બીજા નંબર ઉપર અમદાવાદ છે. આ પ્રદૂષિત શહેરોમાં ટોપ 2. અને આ બંને એની જાહેરાત પણ થાય છે. પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી. 1981માં વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો. સાથે વિશ્વભરમાં 5 જૂનનો દિવસ ટીક કરો. 5 જૂનનો દિવસ વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. અને 1981ની સાલમાં 1981 ટીક કરો વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો, જે હેઠળ વાહનોમાં પોલ્યુશન અંડર કંટ્રોલ એનું સર્ટિફિકેટ મેળવવું કમ્પલસરી છે, જેને PUC કહેવાય છે. ઓઝોનના સ્તરનું ગાબડું, પરમાણુ કચરાનો નિકાલ, જૈવિક વિવિધતાની જાળવણી માટે વૈશ્વિક સમજૂતીઓ થઈ. બધા જ દેશો વચ્ચે કોન્ટ્રાક્ટ થયા અને આમ પર્યાવરણ રક્ષણની જવાબદારી તમારી મારી બધાની છે. આ પર્યાવરણ આપણું છે. જો આપણે પર્યાવરણ પર અંકુશ નહીં મૂકીએ તો હવે એ સમય દૂર નથી કે જ્યારે પૃથ્વી પરનું વાતાવરણ નાશ પામશે, પર્યાવરણ નષ્ટ થઈ જશે. માટે જ આ વાતાવરણ કે પર્યાવરણ એને સાચવવાની ફરજ આપણી છે. તો અહીંયા આ આપણો 16મો પાઠ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ પૂરો થાય છે.